આજથી થોડાક દિવસ પહેલાં ભાવનગરના વલભીપુર તાલુકામાં ખેડૂત અર્જનભાઈ દિયોરા એક નદી પાસે માટી લેવા માટે જાય છે અને આ દરમિયાન કેટલાક માથાભારે શખ્સો ત્યાં પહોંચે છે અને તમે અહીંયાથી માટી શું કામ લો છો તેમ કહીને બોલાચાલી કરવા લાગે છે। જોતજોતામાં મામલો બીચકે છે, જેમાં રાજુ ઉલવા નામનો જે આરોપી છે તે દંડાઓ લઈને ત્યાં પહોંચે છે ને વૃદ્ધ અર્જનભાઈ દિયોરા નામના જે ખેડૂત છે તેમના પર હુમલો કરી દે છે અને માર મારવામાં આવે છે અને આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે। આ ઘટનાથી ભાવનગર શહેર સહિત તાલુકામાં ખળબળાટ મચી ગયો હતો। ભાવનગરની આ ઘટનાના સુરતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। પાટીદાર સમાજમાં ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો હતો। આ મામલે પાટીદાર સમાજના આગેવાનોની પણ પ્રતિક્રિયા સામે આવી હતી। વલભીપુરમાં આ પ્રકારની ઘટના જે બની તેના પગલે પાટીદાર સમાજના લોકોએ આ ઘટનાને વખોડી હતી અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠાવવામાં આવી હતી। સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે રાજુ ઉલવા નામનો જે શખ્સ છે તેની સામે અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો પણ નોંધ્યો હતો અને ત્યારબાદ પાટીદાર સમાજના લોકોનો રોષ ઠારવા માટે પોલીસે આરોપીનું ઘટના સ્થળે લઈ જઈને સરઘસ પણ કાઢ્યું હતું અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે કે જે રાજુ ઉલવા નામનો શખ્સ છે જેણે વૃદ્ધ ઉપર આડેધડ દંડાઓ ફટકાર્યા, હુમલો કર્યો ને આ ઘટનામાં જે હવે તે માફી માંગતો જોવા મળી રહ્યો છે। પોલીસે તેની શાન ઠેકાણે લાવી છે ને આ ઘટનાના સંદર્ભમાં હવે પાટીદાર સમાજનો રોષ ઠારવા માટેના પ્રયાસો પણ પોલીસ તરફથી કરવામાં આવી રહ્યા છે, કેમ કે એક સભાનું આયોજન પણ ભાવનગરમાં કરવામાં આવ્યું હતું। ઘટનાને પાટીદાર સમાજના લોકોએ વખોડી છે અને ચેતવણી પણ આપી છે કે આ પ્રકારની ઘટનાઓને ક્યારેક સાંખી લેવામાં નહીં આવે અને આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે ત્યાં સુધીની વાત પણ કહેવામાં આવી હતી। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।